નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવી પ્રક્રિયાની કે જે સીધી જ તમારા મતાધિકારો સાથે જોડાયેલી છે. જી હા, આપણે વાત કરવા જઈ રહ્યા છે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની. જેમ દર વર્ષે તમે તમારા ઘરે દીપાવલીની મોટી સાફ સફાઈ અભિયાન કરો છો, તેવું જ કંઈક ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવે છે. મતદાર યાદીને સાચી, સચોટ અને અપડેટ રહે તેના માટે દેશના લોકશાહી માટે અત્યંત જરૂરી છે. કારણ કે નાગરિકનો મત તે માત્ર મત નથી, પરંતુ સમગ્ર લોકશાહીનો પાયો છે. જો કે હાલમાં તો ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIRની બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરી નાખી છે. જેના માટે BLO એટલે કે બૂથ લેવલના ઓફિસરો આખા ગુજરાતમાં ઘેર ઘેર જઈને SIR માટેના એન્યુમરેશન ફોર્મ સોંપી રહ્યા છે. આ દરમિયાન મતદારોના મનમાં આ પ્રક્રિયા અને ફોર્મ ભરવાને લઈને ઘણી બધી ગૂંચવણો પણ ઊભી થઈ ગઈ છે. એક જ ચર્ચા ચાલી રહી છે કે BLO ઘેર આવે છે અને 2 ફોર્મ આપે છે. 2002ની મતદાર યાદી પૂછે છે. આખી પ્રક્રિયા એટલી કન્ફ્યુઝિંગ કેમ છે? બહાર રહેતા લોકોના નામ આ યાદીમાંથી કાઢી નાખશે કે કેમ? શું આ ફોર્મ ઓનલાઈન પણ ભરી શકાય છે? આના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે? આના સાથે જ સૌથી મોટો સવાલ એ છે કે જો આ ફોર્મ ન ભરો તો શું પછી તમારું નામ કાપી નાખવામાં આવશે? તો આજે આપણે આ વિડીયોમાં આ જ બધા સવાલોના સ્પષ્ટ અને સરળ જવાબો જાણીશું. તો શરૂ કરીશું. સૌપ્રથમ તમને જણાવી દઈએ કે SIR દરમિયાન BLO તમને 2 ફોર્મ આપે છે. એક ફોર્મ તમારે ભરીને પાછું આપવાનું રહેશે, જ્યારે એક ફોર્મ તમારી પાસે રાખવાનું રહેશે. BLO તમને સંપર્ક કરવાના 3 વખત પ્રયત્ન કરશે. BLOનો નંબર મેળવવા માટે તમે તમારી સોસાયટીના મેનેજમેન્ટ, ચૂંટણી પંચની વેબસાઇટ, ECINET એપ અથવા તો હેલ્પલાઇન 1950નો ઉપયોગ કરી શકો છો. BLOનો રોલ છે કે તમારી માહિતી લેવી, તેને વેરીફાઈ કરવી અને સાચી માહિતી મતદાર યાદીમાં જોડવી અને તેની ખાતરી કરવી. હવે ઘણા બધા લોકોના મનમાં એ પણ પ્રશ્ન છે કે જો કોઈ ઘરનો સભ્ય સ્થળાંતર કર્યું હોય તો શું કરવું? મહત્વની વાત છે કે ઘણા બધા પરિવારોમાં યુવાનો નોકરી અને અભ્યાસ માટે બહાર પણ જતા હોય છે. જો તેઓ ગેરહાજર રહે તો પછી આ ફોર્મ તેમના સ્વજનો ભરી શકે છે, પરંતુ તે સ્વજન એ જ મત વિસ્તારનો મતદાર હોવો જોઈએ. ફોર્મ પર સહી કરવાની જગ્યાએ સ્વજન પોતાનું નામ અને સંબંધ લખશે, એટલે કે ગેરહાજર હોવાના કારણે તેમનું નામ યાદીમાંથી દૂર નહીં થાય. હવે આપણે જાણીશું કે આ જે ફોર્મ છે, SIRનું જે ફોર્મ ભરતા સમયે ખાસ કઈ કઈ બાબતોની કાળજી રાખવી. તો આ ફોર્મ ઉપરનો ભાગ એ સરળ છે, જેમ કે તમારું નામ, સરનામું, જન્મ તારીખ, EPIC નંબર, આધાર વગેરે. પરંતુ મૂંઝવણ છે નીચેના ભાગમાં કે જ્યાં 2002ની મતદાર યાદીની વાત આવે છે. જો 2002ની યાદીમાં તમારું નામ હોય તો ડાબી બાજુનું ખાનું ભરવાનું રહેશે, પરંતુ જો તમારું નામ ન હોય તો તમારા માતા પિતા અથવા તો દાદી દાદાનું કોઈ પણ 2002ની યાદીમાં નામ આવેલું હોય તો તેને શોધો અને પછી જમણી બાજુના ખાનામાં તે મુજબની વિગતો ભરો. આમાં પણ ખાસ ધ્યાન એ રાખવું કે 2002ની યાદીમાં નામ જેમ હતું તેમ જ લખવું પડશે. ભલે પછી આજે EPICમાં ભાઈ, બહેન વગેરે ન હોય, પરંતુ ત્યારે હતું તો પછી એ જ પ્રમાણે લખવાનું રહેશે. હવે આપણે જાણીએ કે આ SIRનું ફોર્મ ઓનલાઈન ભરાય છે કે કેમ? તો જવાબ છે હા. voters.eci.gov.in પર જઈને ફિલ એન્યુમરેશન ફોર્મ પસંદ કરો. તમારે EPIC અને મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. ફોર્મ ડાઉનલોડ કરો, ભરો અને સ્કેન કરીને ફરીથી અપલોડ કરી રાખો. આ બધામાં જ આધાર અને EPICમાં નામ એક સરખા ન હોય, ઓફલાઈન ફોર્મ ભરવું પડશે. હવે આપણે વાત કરીશું કે SIR માટે માન્ય દસ્તાવેજ કયા કયા રહેશે. કહેવાલું છે કે આ ફોર્મ માટે કેટલાક મુખ્ય દસ્તાવેજોમાં પાસપોર્ટ, આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, શૈક્ષણિક સર્ટિફિકેટ, સરકારી ઓળખપત્ર, જાતિનું પ્રમાણપત્ર, કાયમી સરનામાનો પુરાવો, ફેમિલી રજિસ્ટર. આ સૂચિ ઘણી બધી લાંબી છે, એટલે મોટા ભાગનું કોઈ પણ સરકારી ID આના માટે પૂરતું રહેશે. હવે આપણે વાત કરીશું કે જો ફોર્મ ન સોંપવામાં આવે તો શું થશે? તો તમારા નામને ડાઉટફુલ તરીકે ગણવામાં આવશે. BLO ફરી એકવાર ચેક કરશે કે શું તમે સ્થળાંતર કર્યું છે, મૃત્યુ થયું છે કે પછી ડુપ્લિકેટ નામ છે. અને પછી જો આ ચકાસણી દરમિયાન માહિતી ન મળે તો નામને ડ્રાફ્ટ યાદીમાંથી કાઢી શકાય છે. ડ્રાફ્ટ યાદી પછી તમારા વિસ્તારની ઓફિસમાં લિસ્ટ લગાવવામાં આવશે. આ સિવાય જો કોઈ નામ ઉમેરવું હોય યા તો પછી દૂર કરવા માંગતા હોય તો નવા મતદારે નામ ઉમેરવા માટે ફોર્મ 6 ભરવાનું રહેશે. ખોટા ઉમેરાયેલા અને નામ દૂર કરવા માંગતા વાંધા માટે
ફોર્મ 7 ભરવાનું રહેશે. તમે જણાવી દઈએ કે ઘેર ઘેર જઈને આ ફોર્મ સોંપવાનો અને સ્વીકારવાનો જે તબક્કો છે તે 4 ડિસેમ્બર 2025 સુધી જ ચાલવાનો છે. ત્યારબાદ 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થાય ત્યાર પછી તેની સામે કોઈ વાંધો હોય તો પછી 9 ડિસેમ્બર 2025થી 8મી જાન્યુઆરી 2026 સુધી વાંધા નોંધાવી શકાશે. આ દરમિયાન 9 ડિસેમ્બર 2025થી 31મી જાન્યુઆરી 2026 સુધી સુનાવણી અને વેરિફિકેશનનો તબક્કો રહેશે અને ત્યારબાદ 7મી ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે. જોકે આ SIRનો સાચો હેતુ એ શહેરો બદલતા જે લોકો છે તેમની સતત માઇગ્રેશન અને સાથે જ નવા યુવા મતદારોને ઉમેરવા, મૃત્યુ પામેલા લોકોના રેકોર્ડ અપડેટ કરવાના, ગેરકાયદેસર નામોને દૂર કરવાના અને સૌથી મહત્વનું ભારતની લોકશાહી મજબૂત બનાવવાનો છે. જેથી કરીને જો તમે ફોર્મ સાચી રીતે ભરો છો અને પાછો આપો છો તો તમે માત્ર તમારું નામ જ સુરક્ષિત નથી રાખી રહ્યા, પરંતુ દેશમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે યોગદાન આપી રહ્યા છો. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.